बाजार में आए हैं तो ऐसे थोड़ी ना वापस आएंगे। होश में नहीं उसकी जो शोर करते हैं हम तो। जय माताजी मित्रों, स्वागत है तमाરું ફરીથી એક ન્યૂ વિડીયો એડિટિંગની અંદર। તો મિત્રો, જે પ્રકારનું તમે ડેમોની અંદર સ્ટેટસ જોયું એ જ પ્રકારનું આજે હું તમને સ્ટેટસ એડિટ કરતા શીખવાડવાનો છું। તો મિત્રો, વિડીયોને પૂરું જોજો, સ્કીપ ના કરતા મિત્રો। અને હા, ચેનલની અંદર નવા હોય અથવા પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, બાજુના બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે વિડીયો એડિટિંગ સ્ટાર્ટ કરીએ। એ જ પ્રકારનો વિડીયો એડિટિંગ કરવા માટે આપણે સૌપ્રથમ મિત્રો અલાઇટ મોશનને ઓપન કરી લઈએ। અલાઇટ મોશનને ઓપન કર્યા બાદ તમારે જે મેં તમને લિંક નીચે પ્રોજેક્ટ આપેલા છે ને તે તમારે એડ કરી લેવાના છે મિત્રો। એડ કર્યા બાદ કંઈક આપણે સૌપ્રથમ મિત્રો આપણે શું કરવાનું છે, આપણે એક ફોટો એડ કરવાનો છે। આપણે ક્લિક કરી લઈએ મિત્રો, આપણે પ્લસ આઇકન ઉપર અને આપણે એક ફોટો એડ કરી લઈએ મિત્રો। તો ફોટો મેં બનાવેલો છે મિત્રો, ફોટો આપણે એડ કરી લીધો છે મિત્રો। એડ કર્યા બાદ કંઈક આપણે આને નીચે લઈ લઈએ અહીંયા સુધી। હવે નીચે લીધા બાદ કંઈક આની આપણે લેન્થ અહીંયા થોડી કટ કરી લઈએ મિત્રો। આને આપણે મિત્રો આપણે આને કટ કરી લીધો છે। તો આપણે આને કોપી કરીને પછી આપણે અહીંયા પાછું અહીંયા પેસ્ટ કરી દેવાનું છે। તો પેસ્ટ કર્યા બાદ કંઈક આની લેન્થ વધી ગઈ છે। તો મિત્રો, લેન્થ વધી ગઈ છે તો આપણે આને શું કરીએ, કટ કરી લીધો છે અને કટ કર્યા બાદ પાછું આને આપણે નીચે મૂકી દેવાનું છે। હવે મૂક્યા બાદ આપણે પછી બીજા નંબરનું ઓપ્શન શું કરવાનું છે, પીએનજી એડ કરવાના છે। તો ફટાફટ આપણે પીએનજી એડ કરી લઈએ। તો પીએનજી આવું એક તમારે બનાવી લેવાનું છે અને આને આપણે 90 સુધી આપણે આને રોટેટ કરી લઈએ અને આને થોડીક સાઈઝ આપણે ઓછી કરી દઈએ। સાઈઝ ઓછી કર્યા બાદ કંઈક આપણે આને કંઈક સેટ કરી લેવાનું છે। સાઈઝ થોડીક વધારીએ મિત્રો, આને કંઈક સેટ કરી લેવાનું છે અને સેટ કર્યા બાદ પછી આને આપણે અહીંયા કટ કરી લઈએ। હું કટ કરી લઉં છું મિત્રો। આવી રીતે કટ કર્યા બાદ કંઈક પછી આને પણ આપણે મિત્રો અહીંયા સુધી મૂકી દેવાનું છે, અહીંયા સુધી। ને પછી મિત્રો અહીંયા પણ આપણે એને પેસ્ટ કરી પીએનજી મિત્રો આપણો લાગી ગયું છે। તો પછી આપણે બીજી શું કરવાનું છે, આપણે પછી ટેક્સ ઇફેક્ટને અનગ્રુપ કરવાનું છે। તો ફટાફટ આપણે ટેક્સ ઇફેક્ટને મિત્રો અનગ્રુપ કરી લઈએ મિત્રો। તો ટેક્સ ઇફેક્ટને અનગ્રુપ કરી લીધો છે ને આપણે બીજો જે ટેક્સ ઇફેક્ટ 2 નામનું છે તેને પણ આપણે મિત્રો અનગ્રુપ કરી લેવાનું છે। તો આપણે ફટાફટ એને પણ આપણે અનગ્રુપ કરી લઈએ મિત્રો, ટેક્સ ઇફેક્ટ। તો ટેક્સ ઇફેક્ટને અનગ્રુપ કરી લેવાનું છે ને અનગ્રુપ કર્યા બાદ પછી આપણે શું કરવાનું છે, ઇફેક્ટ પ્રોજેક્ટને અનગ્રુપ કરી લેવાનું છે। તો ફટાફટ એને પણ આપણે અનગ્રુપ મિત્રો કરી લઈએ। તો અનગ્રુપ કરી લીધું છે આપણે મિત્રો, બસ થોડી જ વાર અનગ્રુપ થઈ ગયું છે મિત્રો। તો બસ આજનો જ વિડીયો એડિટિંગ અહીંયા સુધી રાખીએ। તો ચાલો મિત્રો, મળીશું ફરીથી એક નવા વિડીયો એડિટિંગની અંદર।